ઈરાન ઇઝરાયલ વચ્ચેના તણાવના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ અને ગેસના ભાવમાં જે ઉછાળો આવ્યો છે તેનો સીધો માર રાજકોટ અને વડોદરાના ખાનપાનના વ્યવસાયીઓ ઉપર પડ્યો છે। 1 મે 2026 રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે, જેના કારણે હવે એક સિલિન્ડરનો ભાવ 3000ને પાર કરી ગયો છે। વડોદરાના નાના ખાણીપીણીના વિક્રેતાઓ અને લારી ગલ્લા ચલાવતા વેપારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે। વેપારીઓનું કહેવું છે કે જો તેઓ ખાણીપીણીની ચીજવસ્તુઓના ભાવ વધારે તો ગ્રાહકો તૂટી જાય તેમ છે, અને જો ભાવ ન વધારે તો નુકસાન વેઠવાનો વારો આવે છે। મજબૂરીમાં હવે ઘણા વેપારીઓએ ગેસ સિલિન્ડરના બદલે ચૂલાનો કાયમી વિકલ્પ અપનાવી લીધો છે। હાલ હવે જે ભાવ વધારો થયો છે મતલબ ગેસ સિલિન્ડરનો, તેમાં અમને એમ થાય છે કે આ રીતનું કેવી રીતે ચાલશે? આટલા બધા ભાવ વધારો કેવી રીતના ના પોસાય। હા, હજુ 50-100 રૂપિયા વધ્યો હોય તો આપણે એક બે એડજસ્ટમેન્ટ કરી લઈએ। સમજો કહે છે કે ભાઈ 1500નો બોટલ, સમજો અમારે તો ચાની લારી ચલાવવાની, અને ચાની લારીમાં ગેસ તો અમારે બોટલ જોઈએ। હવે એ કહે કે 1300નો બોટલ છે, હવે સીધો 2000 રૂપિયા ભાવ થઈ ગયો। હવે 2000 રૂપિયા ભાવ થઈ ગયો સાહેબ, તો અમારે તો ભાઈ ભાવ વધારો કરવો પડે અમારે, પણ અમારા ઘર ભાવ વધારો કરીએ તો અમારા ગ્રાહકને ના પોસાય, અને અમારા ગ્રાહકને ના પોસાય તો અમારો ધંધો ના થાય। તો અમારે હવે કરવું શું એ વિચાર કરીએ છીએ કે હવે કરવાનું શું આના અંદર। અને આ તો બધાને तकलीफ है, हमने एकलाने तकलीफ है वो नहीं, ऑल पब्लिक ने आ तकलीफ तो है। भाई साहब, इसका तो क्या है, सपना ही हो गया है, बहुत महंगा हो गया, 3000 से ऊपर निकल गया है। और हमको ऐसा लगता है कि अब भाव कम होगा ही नहीं ऐसा, लेकिन क्या है, चूल्हा चला रहे जैसे तैसे चल रहा है हमारा काम। सेवा भी करते हैं, लारी भी चलाते हैं, जैसे तैसे घर का गुजारा चल रहा है। तो मत इसका तो ऐसा है कि अब सपने में कभी आ जावे सस्ता तो बाप रहेंगे, बाकी महंगे में तो हमको भी नहीं पोसावे, क्योंकि लारी चलाना बहुत महंगा हो गया है और ग्राहक भी नहीं आते। जैसे भी ग्राहक क्या है 40 रुपये का सेवसड़ देते हो, उसमें भी नखरा करते हैं, तो अभी वो भाव बढ़ेगा तो फिर कहाँ से खाएंगे ग्राहक। રાજકોટમાં સ્થિતિ એટલી વિકટ બની છે કે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો હવે આધુનિક ગેસ સગડી છોડીને ફરી પરંપરાગત કોલસા અને લાકડાની સગડી તરફ વળ્યા છે। સાઉથ ઇન્ડિયન ડીશ વેચતા વેપારીઓનું કહેવું છે કે ગેસ સિલિન્ડર મળવામાં તો તકલીફ છે જ, પણ ઉપરથી આ ભાવ વધારો વેપારને ખત્મ કરી રહ્યો છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે અગાઉથી જ કોમર્શિયલ ગેસ હોય કે પછી રેસિડેન્શિયલ ગેસ હોય, તેમાં લોકોને સિલિન્ડર મેળવવામાં તકલીફ પડી રહી હતી, ને તેમાં પણ હવે કોમર્શિયલ સિલિન્ડરના ગેસના ભાવમાં વધારો છે તે ઝીકવામાં આવ્યો છે। ગઈકાલે ગેસ સિલિન્ડરના ભાવમાં 48% જેટલો માતબાર વધારો છે તે ઝીકવામાં આવ્યો છે, અને તેના જ કારણે વાત કરવામાં આવે તો છેલ્લા 2 મહિનામાં 1300થી વધુ ગેસ સિલિન્ડરના ભાવમાં, ખાસ કરીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો છે તે થઈ ચૂક્યો છે। બીજી તરફ આપને હું આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે કે લોકોએ અહીંયા કોલસા દ્વારા આ જે સગડી એટલે કે કોલસા દ્વારા આ જે તમામ ઢોસા બનાવવાની પણ ફરજ છે તે પડી રહી છે। હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે અહીંયા કોલસા દ્વારા છે તે પેટાવવામાં આવી રહ્યું છે। આ ચૂલા છે તેની અંદર પણ આપ જોઈ શકો છો કે અહીંયા માત્ર ને માત્ર કોલસો છે તે જોવા મળી રહ્યો છે। ગેસ સિલિન્ડરની સતત અછત છે તે વેપારીઓને છે તે નડી રહી છે। બીજી તરફ આ જે ભઠ્ઠી છે તેના પણ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે કે બોઇલર દ્વારા કઈ રીતે જે અગાઉ જે પ્રમાણે ભઠ્ઠી ચાલતી હતી તે જ રીતે હાલ અત્યારે ઢોસા બનાવવાનું કામકાજ છે તે કરવામાં આવી રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા અહીંના જે સંચાલક છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારે તેમનું કહેવું હતું કે ઈરાન ઇઝરાયલ યુદ્ધ જ્યારથી શરૂ થયું છે ત્યારથી ગેસ સિલિન્ડર મેળવવામાં તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ છેલ્લા 2 મહિનામાં 1300 રૂપિયાથી વધુનો વધારો છે તે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ ચૂક્યો છે। આ સંજોગોની અંદર જો તેઓ ઢોસાના ભાવમાં કે ઇડલીના ભાવમાં વધારો કરે તો ગ્રાહકોને પણ પરવડે તેમ નથી। આમ એકંદરે માર હવે સંચાલકોને છે તે પડી રહ્યો છે। માત્ર 2 મહિનાના ગાળામાં કોમર્શિયલ ગેસમાં રૂપિયા 1329નો વધારો એ કોઈ નાની વાત નથી। રાજકોટમાં અનેક જગ્યાએ ગેસના ખાલી સિલિન્ડરો શોભાના ગાંઠિયા સમાન પડ્યા છે। વેપારીઓ પાસે હવે રિફિલ કરાવવાના પૈસા નથી। મધ્યમ અને નાના વેપારીઓ માટે આ મોંઘવારી અત્યારે સૌથી મોટો પડકાર બનીને ઊભી છે। આંતરરાષ્ટ્રીય કટોકટીના કારણે સામાન્ય વેપારીનો મરો થઈ રહ્યો છે।